સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં પૂજન અને કળિયુગ કેવળ કેશવ કીર્તન ફળદાય છે. અત્યારે આપણે બધા શું કરી શકીએ? કાંઈ નહીં. સેવામાં હાથ પવિત્ર કરીએ, એમાં લૌકિક જ વાતો, વિચાર લૌકિક, શરીર લૌકિક. 84,252 ભગવદીઓનું જે ચિત્ત પરોવાતું હતું એવું આપણું નહીં. આસ્કરણ રાજા મોહનનાગરની સેવા કરતા હતા, એવા તન્મય હતા. પાછળથી ઓલા સૈનિકે ભાલો માર્યો, અહીંયા નીકળો, અને લોહી. એને ખબર નથી, તન્મય હતા પ્રભુની સેવામાં. અને અનુસર થયા ત્યાં ઓલા ખવાસ, એ રાજા સાહેબ કે શું થયું? કાઢો ભાલો. આટલી તન્મયતા હોય ને તો 84,252ની જેમ આપણી યાર વાતો કરે. અત્યારે ગણાય કે ઈલાબેન 50 વર્ષે ઠાકોરજી બિરાજે, કાંઈ સાનું. પણ આપણે સાનુભાવ કરાવે એવું કાંઈ કરીએ છીએ? તમે 2 કલાક સેવામાં હોય, એમાં 2 મિનિટ તો તન્મય થઈ જાઓ. એ 2 મિનિટમાં તમને અણસારો આપી દેશે. પણ હું હોઉં કે તમે હોય, ખાલી ક્રિયા કરીએ છીએ. પણ ઠાકોરજી કે મને વિશ્વાસ છે, ક્રિયા કરતાં કરતાં પણ એક દિવસ તું ફળ સુધી પહોંચીશ. તળેટીમાં રોજ એક પગથિયું ચડવા જાય અને બીક લાગે, પડી જશું. આ પગથિયું તૂટેલું છે, બાજુમાં પકડવાનું નથી. ઠાકોરજી કે એકવાર તું એક પગથિયું ચડી જઈશ ને, પછી બીજો પગ બીજા ઉપર તાર મૂકા વિના છૂટકો જ નથી. તો આપણે રોજ સેવા રૂપી એક પગથિયા ઉપર છીએ, એ ચડાવી દેવાને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હરિનું સંકીર્તન તે મણિરૂપ છે. આ સાર સમજીને બીજા સાધનોનો મોહ છોડી દેવો કલૌ કીર્તન કે બસ કેશવ કીર્તન કરવાનું કે બીજું કાંઈ નહીં. તને કાંઈ નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, મને તો ખાતા આવડે. ઈલાબેન કે એ કે કાંઈ વાંધો નહીં, ધરીને લે. ઘણાય બીએ છે. શરૂઆતમાં હું બીતી હતી, ઓલા દૂધ મિશ્રી ધરાવી અને સવારે તો 9 વાગે તો નોકરી છોડી દીધી, રાજી થઈ જતા હતા. ના, નોકરી તો ચાલુ હતી કે આપણે તો આનંદ. હવે ભગવદીઓ મારી પાછળ પડી ગયા. 2-3 તો મને આમ જેમ હું અત્યારે ગોળ ખોદું છે, બધાય મારી કશું જ નથી. એલા જે બનાવે ને, તો મેં કીધું હું તો સવારે ભાખરી શાક કરીને ઓફિસ જાઉં ને 11:30 છોકરાઓને જમાડું, હું જમું સ્કૂલમાં મૂકવા જાઉં, ભાખરી શાક ધરાવું. મને કે આ હે? મેં કીધું શું? મને કે આ તું જે બનાવ. મેં કીધું રવિવારે 2 શાક, દાળ ભાત, રોટલી, સંભારો, છાશ, એકાદું કંઈક સ્વીટ હોય, મારા છોકરાઓને ભાવે છે, ફરસાણ. તો કે રવિવાર ઠાકોરજીને જલસા. તો મને બરાબર યાદ છે. ભગવતીને મેં કીધું તમને કહેવાય નહીં, પણ હું નોકરી કરું ને 11:30 આવું, એટલે છોકરાઓને મારા ડબ્બા ભરી દેવાના હોય, વાળ ઓળાવી દઉં, બેને જમાડું, અને 12 ને 5 સાયકલ પાછળ બેસાડીને મૂકવા જાઉં. એટલે મારો મેળ ન પડે. એ કે ભાખરી શાક ધરાવ. મેં ધરાવાય, જે બનાવી ધરાવાય. ત્યારે મને આમ અજુગતું લાગતું હતું, પણ પછી ધરાવવા માંડી તો ખબર પડી કે પ્રભુ તો કહે છે કે તું બનાવે ધરાવ, મને ન બનાવ, ઉલ્લુ. ત્યારે મને બધા કહેતા ને કે હવે ઠાકોરજીને એકલા મિશ્રીથી ન ચાલે, તો હું મૂર્તિ સમજતી હતી. એટલે મને પ્રભુને વળી હું આપણે ધરાવીએ છીએ ને, પણ જ્યારે સ્વરૂપ સમજાયું, જ્યારે સાક્ષાત છે એવી પ્રતીતિ થઈ, ત્યારે એમ થયું ને અમારા પ્રભુને ભૂખ લાગે છે, એને દૂધ મિશ્રીથી પેટ ના ભરાય. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સવા અયમ સખ્યનું ગીત સત્કથો વેદેશુ ગુહેશુ ચ ગોહવાદિભિ ય એક ઈશો જગદાત્મ લીલયા
સૃજત્વત્યતિ ન તત્ર સજ્જતે. અર્થ, જે ઈશ્વર પોતાની લીલા વડે જગતને સર્જે છે, રક્ષા કરે છે અને સંહાર કરે છે, તો પણ એનાથી બંધાતા નથી. પ્રગટ કરે, એનું પાલન પોષણ કરે અને સંહાર કરે, એને કોઈ અસર નથી થતી. આપણે તો એક ખોટી માળા લઈ આવ્યા હોય ને, એ ન મળતી હોય તો આખું ઘર ગાંડું કરીએ કે મારી 200 રૂપિયાની માળ. એટલી આસક્તિ છે આપણને. ઠાકોરજી તો સર્જનય કરે, એને પાલન પોષણ કરે અને પાછું એને નાશ પણ કરે. જરાય એનાથી ને ભેળાતા નથી. તેથી જ વેદના ગૂઢ મંત્રોના જાણકોરાએ જેમની સતકથાનું ગાન કરેલું છે, હે સખી, આ શ્રી કૃષ્ણ એ જ ભગવાન છે. સુબોધિનીજી, જે કરતા હોય તે જ ભોગતા હોય, તેવો સંબંધ તો જ્યાં કરતા સ્વાર્થ માટે કાર્ય કરતો હો ત્યાં હોય. પણ ભગવાન જીવો માટે કાર્ય કરે. પ્રભુ જે પણ કરે છે આપણા માટે કરે છે, એમના માટે કશું જ કરતા નથી. એટલે એમને આસક્તિ નથી. આપણે જે કરીએ બધું આપણા માટે જ કરીએ. સારો ડ્રેસ જોઈએ તો તરત રીખો જુઓ તો આ સ્ટેચ્યુને કેવો લાગે છે, એટલે તમે તરત બીજા દિવસે લઈ આવો. આસક્તિ ડ્રેસમાં થઈ કે નહીં? જ્યાં સુધી આ બધી આસક્તિ છે ત્યાં સુધી હજી ખમવાનું છે. કાઠિયાવાડીમાં ખમવાનું એટલે રાહ જોવાની છે. તેથી તેમનામાં ભોગતાપણું નથી. ભગવાન જીવના રૂપે ભોગતા છે માનીએ તો પણ જીવરૂપથી દોષના સંબંધથી હાનિ થતી નથી. જેમ કે દેહમાં વાળ હોય છે તે ધોળા થઈ જાય છે, દાંત શિથિલ થઈ જાય છે, એ બધા દેહના અવયવ છે, પણ એથી દેહની ક્ષતિ થતી નથી. વાળ સફેદ થઈ જાય તે ગુણ છે, દોષ નથી. જીવ, જો આ દેહ છે, વાળ ધોળા થઈ ગયા તો આપણે મરી ગયા? ના. દાંત પડી ગયા તો મરી ગયા? ના. આંખે મોતિયો આવ્યો તો મરી ગયા? ના. કાને સંભળાતું નથી તો જ્યારે દેહમાંથી આત્મા જશે ત્યારે ગયા. આ તો દેહના ધર્મો છે, આ તો થવાનું જ છે. ભલે કળિયુગમાં આપણે કાળા કરીએ, ચોકઠા નંખાવીએ, મોતિયા ઉતરાવીએ, પણ દેહ તો એનો ધર્મ બજાવે જ છે. જીવ માટે પ્રપંચથી ભોગ ઉત્પન્ન કર્યો છે, માટેનું ભોગતાપણું બતાવે. જેમ વાળનું કોઈ સ્વતંત્ર સામર્થ્ય નથી, એ પ્રમાણે જીવ અંશ હોવાથી એનામાં પોતાના માટે જગત નિર્માણ કરવાનું સામર્થ્ય. આજે ભગવાન જગત નિર્માણ કરી શકે, જીવ કરી શકે નહીં. આજે હું ઈચ્છું તો દુનિયાને પ્રગટ કરી ના, એ બધું કોણ કરી શકે? ઠાકોરજી. અને કોના માટે કરે છે? આપણા માટે. આજે આ મકાન બનાવ્યા ને ગાડી દીધી ને બંગલા દીધા ને ફાર્મ, કોના માટે? પણ આપણી એવી એક સમજ હોવી જોઈએ કે આ બધું ઠાકોરજીનું છે અને આપેલું ઠાકોરજીનું છે. એટલે કોને ભજવા જોઈએ? ઠાકોરજીને. પણ જીવ શું સમજે છે? હું ન હોત તો ખબર પડત. આજ કેટલી મહેનતે આ ઘર ઊંચું લાવી છું, ખબર છે? બેન, કરવાવાળો ઠાકોરજી, તને નિમિત્ત બનાવીમાં ઊંચી શું થશે? પણ આપણે કરતા બની જાય છે ને ત્યારે ભોગતાપણું આવી જાય છે. ઠાકોરજી ક્યાંય કરતા બનતા નથી. એ જ પ્રમાણે જીવ અંશ હોવાથી એનામાં પોતાના માટે જગત નિર્માણ કરવાનું સામર્થ્ય નથી. પ્રયોજનમ મુદિક્ષ્યન મંદોપી પ્રવર્તતા. કોઈ પણ પ્રયોજન વગરનું કામ મંદ બુદ્ધિ પણ કરતો નથી. ગાંડા માણાએ ભૂખ લાગે ને તો જ ખાય. મનુષ્ય કોઈ પણ પ્રયોજન વગર કોઈ કામ કર્યું તો નથી. અત્યારે આપણે વલ્લભપુરના ઘરે લગ્નમાં જવાનું છે, બરાબર? તો સાડીને બધું પહેરવાનું, તો પ્રયોજન શું છે? વલ્લભપુરને ત્યાં લગ્નમાં જઈએ છીએ એટલે સાડી પહેરવી જોઈએ. ભલે ત્રેવડ નથી,
પહેરાતી નથી, પણ સમજ છે એવી વલ્લભે આપી છે. તો કોઈ પણ પ્રયોજન વગર કાંઈ કાર્ય આપણે કરતા નથી. તો પછી પોતાનો કોઈ સ્વાર્થ ન હોવા છતાં માત્ર પરાયા હિત માટે ભગવાન જબન કેમ ઉત્પન્ન કરે છે? તો આ બધું ભગવાન તો પોતાના માટે કાંઈ નથી કરે. આ બધું આ ભગવાને પોતાના માટે કર્યું ના, આપણા માટે કર્યું છે. કેટલો પ્રેમ કરતા હશે પ્રભુ આપણને. આજે મકાન સરસ કરીએ અને દીકરો અમેરિકા હોય ને તો આપણે વિડીયો કોલ કરીએ કે તું આવે તો જોઈ લે, તારો રૂમાય બરાબર છે, તારું ફર્નિચર બરાબર છે, તને આ બાજુ ફાવશે. હવે જો મહેનત આપણી, પૈસા આપણા, બનાવીએ છીએ આપણે, ભેગું કર્યું આપણે, છતાંય ગમે એવું કોને બનાવીએ છીએ? દીકરો જેણે કાંઈ નથી કર્યું આપણા માટે. તો આપણે ભગવાન માટે કાંઈ નથી કર્યું, છતાંય ભગવાન આ બધું કોના માટે કરે છે? અને એ દીકરો આપણને ફોન ન કરે, એ દીકરો આપણને કેમ છો એમ ન પૂછે, એ દીકરો આપણે 70 વર્ષના થાય તો 2 રૂપિયા કોઈ દી પિન લઈને ન મોકલે કે 100 ગ્રામ બદામ ન મોકલે. દુઃખ થાય છે ને. એમ આપણા ઠાકોરજી આપણા માટે આ બધું કર્યું જ, એનું નામ ન લઈએ, સંકીર્તન ન કરીએ, સેવા ન કરીએ, સ્મરણ ન કરીએ, સત્સંગ ન કરીએ, તો મારા વાલા જેમાં આપણે દીકરો નથી કરતો તો કેવું બોલીએ છીએ કે આવા દીકરા હોય એના કરતાં દીપડા હારા. પહેલાંના જમાનામાં લોકો બોલતા તારા કરતાં પથ્થરો પેદા કર્યો હોત તો કપડાં ધોવાના કામમાં તો આવત. તો ભગવાન નહીં કહેતા હોય કે તને મોકલો એના કરતાં કોઈક પશુ બનાવ્યો તો સારું હતું? છતાંય આપણે સમજતા નથી. એવી શંકા થાય ત્યાં કહે છે, સખ્ય એનું ગીત સત્કથ હે સખી અનુપશ્ચાત કરણાંતર ગીતા રામ પુરસ્સવિવ્યક્તા સદભી કથા યસ્ય. હે સખી, અનુ એટલે પાછળથી, એટલે કે ભગવાનને લીલા કર્યા પછી. ગીતા એટલે રાગ પુરસ્કાર ગાયેલી છે. સત્કથા જેમની એવા ભગવાન છે. ભગવાનનું પ્રયોજન એ છે કે ચરિત્ર કરવામાં આવે છે કે સત્પુરુષો એનું કીર્તન કરે અથવા સખેભી સખ્ય ભક્તિ સુધી પહોંચેલા ભક્તોએ અનુગીતા ભગવાનને કહ્યા પછી રાગ સાથે ગાયેલી છે. આ બધું આપણા માટે કર્યું, પણ આપણે હારા એવા છીએ ને, આમ આપણો દીકરો આપણા માટે કાંઈ ન કરે તો ગામના ગોયણા આપણે બાંધીએ, અરર મારો દીકરો આવો. ઠાકોરજી તો આપણું કાંઈ કોઈને કહેતા જ નથી. ઠાકોરજી તેમ કે જેવો જેવો મારો, પણ તોય આપણે સમજતા નથી. એ કાંઈ નથી માગતો તમે મને હીરા મોતી માણેક, ના, તો મને યાદ કર, તો મને પ્રેમ કર. અને એ કહે છે કામ કરતાં કરતાં કર. સતત શ્રી કૃષ્ણ શરણમાં. સદુપા ભગવત કૃપા કથા જેમની તેવા ભગવાન છે, જીવોને મુક્તિ આપવા તેમ કહે છે, એવો અર્થ છે. આ અર્થ પ્રમાણે ભગવાન જીવો પર કૃપા કરવા પણ કાર્ય કરેલ છે, એવો અર્થ છે. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलशु कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 ગાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યાતે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય. વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલું એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.